કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમામ મિત્રોનું આજથી આ પાછા નવા ડિસીઝ કન્ડિશન આપણા કાર્ડિયો સિસ્ટમના નવા લેક્ચરમાં આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો. 1 બાય 1 સિસ્ટમ મિત્રો પૂરી થતાં થતાં આપણે કાર્ડિયક સિસ્ટમ પણ એન્ડિંગ તરફ છીએ, ત્યારે આપ તમામ મિત્રોને વિનંતી છે કે જેમ જેમ લેક્ચર ચાલે છે, જેમ જેમ લેક્ચર અપલોડ થાય છે, દિવસે દિવસે જેમ 1 લેક્ચર અપલોડ થતા જાય છે, લાઈવ આપણા MCQ સોલ્વ થાય છે, એમાં કન્ટિન્યુઅસલી લેક્ચર ભરી અને લાઈવની અંદર MCQ સોલ્વ કરતા રહેજો. એના સિવાયના તમારા બીજા બુકો છે એની અંદર પણ MCQ સોલ્વ કરતા રહેજો, જેથી આપણા ટોપિકની અંદર ક્યાંય કચાશ ના રહે મિત્રો. લાસ્ટમાં આપણે ઘણી બધી ડિસીઝ કન્ડિશન, ટેટાલોજી ઓફ હેલોટ, બરાબર, રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી જે એની 4 કન્ડિશન છે, બરાબર, પલ્મોનરી સ્ટેનોસિસ, બરાબર, એ બધી ડિટેલની અંદર આપણે ગઈકાલના લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે મિત્રો તબિયત થોડી ખરાબ છે મિત્રો, વાયરલ લોડ છે, વાયરલના લીધે. તો તમે પણ તમારી તબિયતને સાચવજો, કારણ કે આજે હમણાંનું 2-3 દિવસનું હવામાન વિભાગની આગાહી છે, સિઝનલ આખું ખરાબ છે, તો ધ્યાન રાખજો, કારણ કે તબિયત ખરાબ થશે તો રીડિંગ થોડું ડિસ્ટર્બ થશે. તો જેમ જેમ ટાઈમ મળે એમ મેક્સિમમ મિત્રો મહેનત કરતા રહેજો, જેથી અબકી વાર 1903 પારનું આપનું સાકાર કરવા માટે તમે અને તમારા મા બાપને સાથે મળીને જે મહેનત કરી રહ્યા છો, હાર્ડવર્ક કરી રહ્યા છો મિત્રો, તો એ આપણી સફળતા. બરાબર, તો મિત્રો આજે આપણે જે ડિસીઝ કન્ડિશન લાસ્ટમાં બાકી હતી, સાયનોટિક ડિસઓર્ડર વિથ ધ મિક્સ સર્ક્યુલેશન, એ સાયનોટિક આપણે જોઈ લીધી, અને સાયનોટિક ડિસઓર્ડર સાથે જે મિક્સ સર્ક્યુલેશન છે એની આપણે અમુક ડિસીઝ કન્ડિશનો બાકી હતી એ આપણે જોઈ લઈએ. તો મિત્રો આપણે એ સાયનોટિક હાર્ટ ડિસીઝની અંદર પલ્મોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાના લીધે અને ઓબ્સ્ટ્રક્શનના લીધે આપણે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, બરાબર, પેટર્ન ડક્ટસ આર્ટ્રિયોસિસ, પછી કોરિએશન ઓફ એરોટા, એરોટિક સ્ટેનોસિસ, પલ્મોનરી સ્ટેનોસિસ, આ બધી ડિસીઝ કન્ડિશન જોઈ. એના પછી સાયનોટિકની અંદર પલ્મોનરી બ્લડ ફ્લો ડિક્રીઝ થવાના લીધે ટેટ્રાલોજી ઓફ ફેલોટ અને ટ્રાયકસ્પાઇડ એટ્રેસિયા એ પણ આપણે જોઈ. હવે લાસ્ટનું આપણું જે ક્લાસિફિકેશન છે હાર્ટ ડિસીઝનું, એ મિક્સ્ડ બ્લડ ફ્લોના લીધે જે થાય છે એ આપણે ડિસીઝ કન્ડિશન જોઈશું. તો એની અંદર છે કમ્પ્લીટેડ ટ્રાન્સપોઝિશન ઓફ ધ ગ્રેટ આર્ટરી. ટ્રાન્સપોઝિશન ઓફ ધ ગ્રેટ આર્ટરી એના નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે જે રાઇટ વેન્ટ્રિક્યુલર અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી, રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી પલ્મોનરી આર્ટરી અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટામાં બ્લડ જાય એની જગ્યાએ ઊંધું એનું હશે, બરાબર. નેચરલી જે કન્જેનેટલ માલફોર્મેશન છે જોઈએ, ધ એરોટા અરાઇઝ ફ્રોમ ધ રાઇટ વેન્ટ્રિક્યુલર. એરોટા ક્યાંથી અરાઇઝ થાય છે? લેફ્ટ વેન્ટ્રિકલમાં, એની જગ્યાએ રાઇટ વેન્ટ્રિક્યુલરમાં અરાઇઝ થશે. એન્ડ પલ્મોનરી આર્ટરી અરાઇઝ ફ્રોમ ધ લેફ્ટ વેન્ટ્રિક્યુલર રિઝલ્ટિંગ ટુ સેપરેટ એન્ડ પેરેલલ સર્ક્યુલેશન. એનો મતલબ કે આપણે બધા જે નોર્મલ માણસો છીએ એની અંદર ટોટલ 4 ચેમ્બર છે આપણે જે જોયું હોય, બરાબર મિત્રો. આ રાઇટ એટ્રિયમ આપણું, આ રાઇટ વેન્ટ્રિક્યુલર, આ લેફ્ટ એટ્રિયમ અને આ લેફ્ટ વેન્ટ્રિક્યુલર, બરાબર. અહીંયા ટ્રાયકસ્પાઇડ વાલ, અહીંયા બાયકસ્પાઇડ વાલ. હવે રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ ક્યાં જશે મિત્રો? પલ્મોનરી વાલ ઓપન થઈ અને પલ્મોનરી વાલમાં. લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી ક્યાં જશે? એઓર્ટામાં જશે. પણ ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ આર્ટરીમાં શું થશે? રાઇટ વેન્ટ્રિક્યુલરની જગ્યાએ અહીંયા પલ્મોનરી આર્ટરીની જગ્યાએ અહીંયા એઓર્ટા હશે, અને અહીંયા લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટાની જગ્યાએ શું હશે? પલ્મોનરી આર્ટરી હશે. એટલે ટ્રાન્સપોઝિશન, મિસપોઝિશન થશે, બરાબર. લાઇક ઇનકરેક્ટ પોઝિશનિંગ ઓફ ધ ટુ લાર્જ આર્ટરીઝ એન્ડ ઇરેગ્યુલર બ્લડ ફ્લો. એબ્સોલ્યુટલી મિત્રો, જે ઇનકરેક્ટ પોઝિશન છે, બરાબર, શાના લીધે? કે જે રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી પલ્મોનરી આર્ટરીથી જગ્યાએ એરોટા અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એઓટાની જગ્યાએ પલ્મોનરી આર્ટરી, બરાબર. તો એને આપણે કહીશું ટ્રાન્સપોઝિશન ઓફ ધ ગ્રેટ આર્ટરી. અહીંયા તમે જોઈ લખો છો એની વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, આર્ટરિયલ સેપ્ટલ ડિસીઝ આ નોર્મલ છે, અને અહીંયા ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ આર્ટરીની અંદર અહીંયા રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટા નીકળે છે, એની સામે અહીંયા રાઇટ અને લેફ્ટ આ રેડ કલરની અંદર છે એ પલ્મોનરી આર્ટરી છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. કે રાઇટ પાર્ટ છે મિત્રો આ, બરાબર, આમાંથી શું છે? આ એરોટા નીકળે છે, અને જ્યારે લેફ્ટ પાર્ટમાંથી પલ્મોનરી આર્ટરી નીકળે છે, તો એ ટ્રાન્સપોઝિશન છે, મિસપોઝિશન છે, બરાબર. ઇન્સિડન્સ છે અબાઉટ 9% ઓફ કન્જેનેટલ હાર્ટ ડિસીઝ. કન્જેનેટલ જે હાર્ટ ડિસીઝ છે એમાંથી 9% ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ આર્ટરી જોવા મળે છે.
મોર ઓપ્ટન દેન મેલ ઇન દેન ફિમેલ કરતાં મેલની અંદર વધારે જોવા મળે છે અને યુઝ્યુઅલી સીન ઇન ધ ટર્મ ઓફ ઇન્ફન્ટની એજની અંદર જોવા મળે છે, બરાબર. પેથોફિઝિયોલોજી મિત્રો શું છે જોઈએ. ધ પલ્મોનરી એન્ડ સિસ્ટેમિક સર્ક્યુલેશન ફંક્શન ઇન ધ પેરેલલ રેધર દેન ધ સિરીઝ. પેરેલલ ફંક્શન જોવા મળશે બંનેના. ટ્રાન્સપોઝિશન ઓફ ધ ગ્રેટ આર્ટરી બંનેના પોઝિશન અલગ અલગ જગ્યાએ છે. ઓક્સિનેટેડ પલ્મોનરી વેનસ બ્લડ ફ્લો રિટર્ન ટુ ધ લેફ્ટ એટ્રિયમ એન્ડ લેફ્ટ વેન્ટ્રિક્યુલર. ઓક્સિજનેટેડ જે પલ્મોનરીનો બ્લડ ફ્લો છે મિત્રો, રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં જે બ્લડ આવે છે પલ્મોનરી વેઇન દ્વારા, એ પછી ઓક્સિજનેટેડ પાછું રિસર્ક્યુલેટ કઈ રીતે થશે મિત્રો, એમાં ને એમાં પાછું પલ્મોનરી આર્ટરીમાં જશે, બરાબર. રિસર્ક્યુલેટેડ ધ પલ્મોનરી વાસ્ક્યુલર બેડ વાયા ધ અબનોર્મલ પલ્મોનરી આર્ટરિયલ કનેક્શન. આમ નોર્મલી કેવું હોત મિત્રો, લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી એરોટાઓ એટલે ફોર્મલ પલ્મોનરી વેઇન દ્વારા અહીંયા જે લેફ્ટ એટ્રિયમની અંદર 4 પલ્મોનરી વેઇન દ્વારા જે અહીંયા હાર્ટમાંથી આપણે લંગ્સમાંથી પ્યોરિફાઈ બ્લડ આવે છે, બરાબર, ટોટલ 4 પલ્મોનરી વેઇન દ્વારા. એટલે વેન્ટ્રિક્યુલરમાં એરોટા દ્વારા બોડીને ઓક્સિજનેટેડ બ્લડ, ન્યુટ્રિયન્ટ બ્લડ મળે. પણ ટ્રાન્સપોઝિશન ઓફ ગ્રેટ આર્ટરીની અંદર આ જે પલ્મોનરી વેઇન દ્વારા ઓક્સિજનેટેડ બ્લડ આવે છે એ લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં આવશે, પણ અહીંયા મિસ પોઝિશન છે. એરોટાની જગ્યાએ શું છે, પલ્મોનરી આર્ટરી, એટલે પાછું બ્લડ ક્યાં જશે, લંગ્સમાં જશે મિત્રો. તો આ જ તકલીફ છે આની અંદર. Recirculated the pulmonary vascular blood via the abnormal artery connection into the left ventricular and deoxygenated systemic venous blood for return to the right atrium and right ventricular. એની અંદર જે સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા અહીંયા જે બ્લડ આવે છે રાઇટ એટ્રિયમની અંદર, એ રાઇટ વેન્ટ્રિક્યુલરમાં આવશે અને અહીંયા પલ્મોનરી આર્ટરી થ્રુ લંગ્સમાં જ આવવું જોઈએ. એની જગ્યાએ આ ટ્રાન્સપોઝિશન ઓફ મિસ આર્ટરી એ ડિસીઝ કન્ડિશનની અંદર બોડીને એરોટા થ્રુ સપ્લાય થશે, એટલે ડીઓક્સિનેટેડ પાછું બ્લડ બોડીને સપ્લાય થશે, બરાબર. એટલે આ પેશન્ટની અંદર બહુ કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન ઊભી થશે. પછી ડીઓક્સિનેટેડ સિસ્ટમિક વેનસ બ્લડ ફોર રિટર્ન ટુ ધ રાઇટ એટ્રિયમ એન્ડ રાઇટ વેન્ટ્રિક્યુલર. ક્લિનિકલ ફીચર્સની અંદર મિત્રો એબ્સોલ્યુટલી સાઇનોસિસ જોવા મળશે. ડીઓક્સિનેટેડ બ્લડ સપ્લાય થાય છે. હાઇપોક્સિયા, ડીઓક્સિનેટેડમાં ઓક્સિજન હશે નહીં તો ટિશ્યુની ઓક્સિજન ઓછો થવાનો, તો હાઇપોક્સિયા થવાનું. ક્લબિંગ ઓફ નેલ થવાના, 100% ઓક્સિજન ઓછો થશે એટલે. પછી બ્રીથિંગ પ્રોબ્લેમ, ડિસ્પનિયા થશે પેશન્ટને. પાઉન્ડિંગ હાર્ટની અંદર એની જે પમ્પિંગ રેટ છે એની અંદર પેશન્ટને શું થશે, જે કન્ડક્શન સિસ્ટમ છે એની અંદર પ્રોબ્લેમ જોવા મળશે. પલ્સ વીક જોવા મળશે. એસએન બ્લુ સ્કિન કલર થઈ જશે. પ્રોપર ઓક્સિજન નહીં હોય, બરાબર, ડીઓક્સિનેટેડ બ્લડ વારંવાર સપ્લાય થશે તો શું થશે, એના લીધે બ્લુ ડિસ્કલરાઇઝેશન સ્કિન થઈ જશે. પુઅર ફીડિંગ, તો બધા સાઇન સિમ્ટમ જોવા મળશે. કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન મિત્રો ઊભી થશે અને એના લીધે શું થશે, પેશન્ટને સર્વાઈવલ રેટ અઘરું પડશે જો તરત સર્જરી નહીં કરે તો. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશનમાં મિત્રો હિસ્ટ્રી કલેક્શન, એની અંદર ક્લબિંગ નેલ તમે ઓબ્ઝર્વ કરી શકો છો, બ્રિથિંગ પેટર્ન ઓબ્ઝર્વ કરી શકો છો, બ્લુ ડિસ્કલરાઇઝેશન ઓબ્ઝર્વ કરી શકો. કાર્ડિયક એક્ઝામિનેશનની અંદર તમે અસ્કલ્ટેશન કરશો તો એના ઉપરથી ખબર પડશે. પછી ઇસીજી છે, ચેસ્ટ રેડિયોગ્રાફી છે અને લાસ્ટમાં આપણું કન્ફર્મેટિવ ઇકોકાર્ડિયોગ્રામ સ્ટ્રક્ચર તમે કરશો. મેડિકલ મેનેજમેન્ટમાં પ્રોસ્ટાગ્લેન્ડિન અને ઓક્સિજન થેરાપી તમે આપી શકો છો, પણ એનું ડેફિનેટિવ મેનેજમેન્ટ છે સર્જિકલ મેનેજમેન્ટ જ છે, બરાબર. સર્જિકલ મેનેજમેન્ટની અંદર મિત્રો પેલિટેટિવ અને કરેક્ટિવ સર્જરી છે. એની અંદર રેસ્કાઇન પ્રોસિજર છે અને બ્લાલોક હેન્ડલ પ્રોસિજર છે પેલિટેટિવની અંદર. અને કરેક્ટિવ સર્જરીની અંદર આર્ટિરિયલ સ્વીચ પ્રોસિજર, મસ્ટર્ડ પ્રોસિજર અને શેડિંગ પ્રોસિજર છે. આ જે ડૉક્ટરોએ, જે સાયન્ટિસ્ટોએ પ્રોસિજર એપ્લાય કરી હોય એના નામ ઉપરથી પ્રોસિજર આપેલી છે. નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું છે, નર્સિંગ એસેસમેન્ટ, ડાયગ્નોસિસ અને ઇન્ટરવેન્શન, એટલે કે જે પેશન્ટને બ્રીથિંગ પ્રોબ્લેમ હોય, સૌથી અંદર આ પેશન્ટને શું જોવા મળશે, બ્રીથિંગ પ્રોબ્લેમ જોવા મળશે, કાર્ડિયક પ્રોબ્લેમ જોવા મળશે પેશન્ટને, બરાબર. તો આપણા પ્રાયોરિટી વાઇઝ પેશન્ટને કેર પ્રોવાઈડ કરવાની થશે, બરાબર. તો આ ધ્યાન રાખજો. પોસ્ટ ઓપરેટિવ કેરની અંદર રિસીવ બેબી ઇન ધ વાર્મ બેડની અંદર પેશન્ટને રાખશું. વાઇટલ સાઇન કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વ કરશું. સેમી ફાવલર પોઝિશન પ્રોવાઈડ કરશું જેથી પેશન્ટને બ્રીથિંગ ઇમ્પ્રૂવ થઈ શકે. એડેક્વાયટ રેસ્ટ પેશન્ટને પ્રોવાઈડ કરશું. એન્ટીબાયોટિકની જરૂર પડશે કારણ કે ઇન્ફેક્શન થવાની શક્યતા છે, ડીઓક્સિનેટેડ બ્લડ મળે છે એટલે. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન કરશું. સ્ટ્રિક્ટ ઇન્ટેક એન્ડ આઉટપુટ ચાર્ટ પેશન્ટનું મેન્ટેન કરશું કે પેશન્ટ કેટલું ઇનપુટ લે છે એની સામે કેટલું આઉટપુટ નીકળે છે, બરાબર. તો આ પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટની અંદર આપણે ધ્યાન રાખશું. આ જે અહીંયા સર્જિકલ પ્રોસિજર છે મિત્રો, એની અંદર જે બ્લડ ફ્લો છે, આ બધી પ્રોસિજર શું છે, કરેક્ટિવ અને પેલેટેટિવ પ્રોસિજરની અંદર જે પેશન્ટને બ્લડ ફ્લોનો પ્રોબ્લેમ છે, અહીંયાથી એરોટાની અંદર બ્લડ ફ્લો જાય છે અને અહીંયાથી પલ્મોનરી આર્ટરીમાં જાય છે, એ સર્જરી કરી અને અહીંયાથી બ્લડ ફ્લો જશે ક્યાં મોકલશે, પલ્મોનરી આર્ટરીની અંદર, અહીંયાથી બ્લડ જશે ક્યાં મોકલશે, એરોટામાં.
મિસ પોઝિશન છે એને સર્જરી કરી અને સુધારશે. અને તમારા સર્જરીનું નામ સાથે ડિટેલમાં જોવું હોય તો તમે તમારી રીતે સર્ચ મારીને જોઈ શકો છો એક સર્જરી વિશે, બરાબર. બીજા મિત્રો કાર્ડિયક ડિસઓર્ડર કયા કયા છે, બીજા આપણા હાર્ટની અંદર કઈ ડિસીઝ કન્ડિશનો આવે છે એ જોઈએ. તો આપણું કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર. કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર શું છે મિત્રો? રિઝલ્ટ ઓફ સર્જિકલી કરેક્ટેબલ સ્ટ્રક્ચરલ અબનોર્માલિટી ઓફ ધ હાર્ટ. ઇટ મે બી ઓલ્સો અકોર્ડિંગ ટુ ઇરિધમિયા, અનેમિયા, માયોકાર્ડિયલ ડિસીઝ અથવા તો સેપ્સિસ. સડનલી કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર થશે. સડનલી કોઈ બી પ્રોબ્લેમના લીધે, અરિધમિયાના લીધે કે અનેમિયા, બ્લડ ઓછું થઈ ગયું છે એના લીધે, આરબીસીનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થયું છે કે અંદર કોઈ ક્લોટ ફોર્મેશન થયું છે એના લીધે પ્રોપર બ્લડ સપ્લાય નહીં પહોંચે, તો કાર્ડિયક એરેસ્ટમાં પેશન્ટ જશે. તો સડન હાર્ટની એક્ટિવિટી જે સ્ટોપ થાય એને આપણે કહીશું કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર. શાના લીધે થઈ શકે? ક્લિનિકલ સાઇન સિમ્ટમની અંદર ક્લિનિકલ ફીચર કયા છે? સાઇન સિમ્ટમ તો કાર્ડિયક એનલાર્જમેન્ટ થશે, ટ્રેકીકાર્ડિયા પેશન્ટને પમ્પિંગ એક્ટિવિટી વધી જશે એટલે બ્રીથિંગ ઇફેક્ટ પણ, ટ્રેકીપનિયા પણ વધી જશે. ગેલોપ ટાઈપના રીધમ જોવા મળશે પેશન્ટની અંદર. ડિક્રીઝ યુરિન આઉટપુટ એન્ડ એડિયામાં, ડિક્રીઝ પલ્સ એન્ડ મોટલિંગ, સ્વીટિંગ જોવા મળશે. ફેલ્યુર ટુ થ્રાઇવ પેશન્ટ કાર્ડિયક એરેસ્ટમાં જશે તો એને જો વહેલામાં વહેલું હોસ્પિટલ નહીં પહોંચાડવામાં આવે તો એને, અને ડિક્રીઝ એક્સરસાઇઝ ટોલરન્સ 100% પેશન્ટને બ્રીથિંગ ફોટમાં પ્રોબ્લેમ થશે. તો જ્યારે સિવિયર કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુર થશે પેશન્ટને તો બધા પેશન્ટને પ્રોબ્લેમ એકસાથે, તો આપણી બધી સિસ્ટમ, કાર્ડિયક સિસ્ટમની સાથે સાથે રેસ્પિરેટરી એરેસ્ટમાં જશે પેશન્ટ. અને જો અમ્બુબેગ દ્વારા એને પેશન્ટને વેન્ટિલેશન આપી અને બને એટલું ઝડપી તમારા હોસ્પિટલ પેશન્ટને પહોંચાડવું પડશે. જો જરૂર પડે તો કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન, CPR પણ આપવા પડશે. તો આ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યુરવાળા પેશન્ટને આપણે જેને સડનલી હાર્ટ સ્ટોપ થાય અને ટૂંકમાં આપણે હાર્ટ એટેક પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ. એ ઘણી બધી કન્ડિશનના લીધે થાય, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન આપણે હાર્ટ એટેક પણ કહીએ છીએ. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન મિત્રો, હિસ્ટ્રી કલેક્શન, આપણે હિસ્ટ્રી કલેક્ટ કરશું એના ઉપરથી ખબર પડશે પેશન્ટને કઈ કઈ તકલીફ છે. ફિઝિકલ એડ ટુ એક્ઝામિનેશનની અંદર બ્લુ ડિસ્કલરાઇઝેશન કીનથી માંડી અને સ્કલ્ટેશન કરીશું તો ખબર પડી જશે. કાર્ડિયક એક્ઝામિનેશન છે, ECG, ચેસ્ટ રેડિયોગ્રાફી છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી છે, સિરમ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સની અંદર ટ્રોપોનિન ને બધા ટેસ્ટ ચેક કરશે કાર્ડિયોક બાયોમાર્કરના, બરાબર. થેરાપ્યુટિક મેનેજમેન્ટની અંદર મિત્રો ઇમ્પ્રૂવ માયોકાર્ડિયલ ફંક્શન, તો એ જે એનું પ્રોપર આઈડેન્ટિફાય કોઝિંગ, ફોર એક્ઝામ્પલ કોઈ કોરોનરી બ્લોકેજ હશે તો એને બલૂન એન્જિયોપ્લાસ્ટી કરી અથવા તો બાયપાસ સર્જરી કરી અને એને શું કરવું પડશે? રિકવર કરવું પડશે. થ્રુ યુઝ ડિજિટાલિસ એન્ડ ડાયુરેટિક, અને થ્રુ સર્જિકલ સાથે સાથે મેડિકલ પણ મેનેજમેન્ટ એન્ડ ડાયુરેટિક્સ છે, ડિજિટાલિસ છે, સપ્લાય એન્ડ કન્વર્ઝેશન ઓફ એનર્જી, ન્યુટ્રિશન સપોર્ટ પણ પેશન્ટને આપીને રેસ્ટ. સૌથી પ્રાયોરિટી વાઇઝ કેર છે કાર્ડિયક ફંક્શન સ્ટેબિલાઇઝ કરવા અને રેસ્પિરેટરી બ્રીથિંગ પેટર્ન છે પેશન્ટની સ્ટેબિલાઇઝ કરવી. એના પછીનો મિત્રો બીજું ડિસીઝ કન્ડિશન એક રૂમેટિક ફીવર. ઇટ ઇઝ એન ઇમ્યુનોલોજિકલ ડિસઓર્ડર ઇનિશિએટેડ બાય ગ્રુપ A બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ. ગ્રુપ A બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ જે ઇન્ફેક્ટિયસ એજન્ટ છે, બેક્ટેરિયા, બરાબર, એ વાયા બ્લડ થ્રુ હાર્ટની અંદર જશે અને ત્યાં જઈને હાર્ટના જે વાલ છે, હાર્ટની વોલ છે એની અંદર ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન થઈ અને પેશન્ટ ફીવર આવશે અને કહીશું આપણે રૂમેટિક ફીવર. This is the systemic inflammatory disease of childhood that can involve the heart, joint, CNS and skin in tissue. જ્યારે કોઝિટિવ ઓર્ગેનિઝમ બોડીની અંદર એન્ટર થશે ત્યાંથી એ બ્લડની અંદર જઈને ત્યાંથી હાર્ટમાં પહોંચે ને હાર્ટમાં પણ જઈને ડેમેજ કરશે ને એટલે જે પેશન્ટને ફીવર આવશે એને આપણે કહીશું રૂમેટિક ફીવર. ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે એનો પોઝિટિવ ઓર્ગેનિઝમ કયો છે રૂમેટિક ફીવરનો, તો ગ્રુપ A બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ, ધ્યાન રાખજો. પેથોફિઝિયોલોજી મિત્રો શું છે? તો પોઝિટિવ ઓર્ગેનિઝમ બોડીની અંદર એન્ટર થાય ત્યાંથી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય, ત્યાંથી વાયા બ્લડ થ્રુ હાર્ટમાં પહોંચે અને ત્યાં જઈને હાર્ટના વાલ છે, હાર્ટની વોલ છે અને ડેમેજ કરીને ઇન્ફ્લેમેટરી ઇન્ફેક્શન ક્રિએટ કરે અને એના લીધે જે પેશન્ટને સાઇન સિમ્ટમ જોવા મળશે અને કે રૂમેટિક ફીવર. જોઈએ પોઝિટિવ એજન્ટ ગ્રુપ A બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ. અનટ્રેપ થ્રોટ ઇન્ફેક્શનમાંથી પછી એને રૂમેટિક ફીવર આવશે. ઓલ લેયર ઓફ ધ હાર્ટ એન્ડ મેટલ વાલ બીકમ ધ ઇન્ફ્લામેટ. એ વાયા બ્લડ થ્રુ હાર્ટમાં પહોંચશે અને ત્યાં જઈને હાર્ટના વાલ અને વોલને ઇન્ફ્લામેશન કરશે. વેજીટેશન ફોલ, વાલ્વુલર રિગર્જિટેશન એન્ડ સ્ટેનોસાઇટ અને હાર્ટ ફેલ્યુર, એના લીધે શું થશે? પેશન્ટને હાર્ટ ડેમેજ થશે, વોલ ડેમેજ થશે તો કાર્ડિયક એરેસ્ટમાં પેશન્ટ જશે અને હાર્ટ ફેલ્યુર થશે ને એને આપણે કહીશું કાર્ડિયક એરેસ્ટ અને સડન ડેથ થશે પેશન્ટનું. તો રૂમેટિક ફીવર એક હાર્ટ માટે અને આખા બોડી માટે બહુ સિરિયસ કોમ્પ્લિકેશન છે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન મિત્રો આપણે કઈ રીતે કરીએ? અકોર્ડિંગ ટુ રિવાઇઝ જોન ક્રાઇટેરિયા. એની અંદર ધ ડાયગ્નોસિસ મેડ વેન ધ 2 મેજર ક્રાઇટેરિયા અથવા તો 1 મેજર ક્રાઇટેરિયા are present along with the
એવિડન્સ ઓફ સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શન. એલિવેટેડ ASLO ટાયર, જે ASLO ટાયર આપણે આવે છે બરાબર, જો એલિવેટેડ હશે 1 કે 2 મેજર ક્રાઇટેરિયાની અંદર સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શન સાથે તો રૂમેટિક ફીવર હોઈ શકે. બરાબર. મેજર અને માઇનોર ક્રાઇટેરિયા છે એની અંદર. મેજર ક્રાઇટેરિયાની અંદર કાર્ડિયોટાઇટિસ હોઈ શકે, પછી માઇગ્રેટરી પોલીઆર્થરાઇટિસ હોઈ શકે, કોરિયા હોઈ શકે, ઇરિથ્રીમા માર્જિનેટમ હોઈ શકે અને સબક્યુટેનિયસ નોડ્યુલ્સ ડેવલપ થયેલા હોઈ શકે. અને આપણે મેજર ક્રાઇટેરિયાની અંદર આ એક જોન્સ ક્રાઇટેરિયા અપડેટ 1992ની અંદર કરેલા છે. માઇનોર ક્લિનિકલી ક્રાઇટેરિયા છે એની અંદર આર્થરાયલ્જિયા જે પેઇન છે હોઈ શકે, ફીવર હોઈ શકે. લેબોરેટરીની અંદર રાઇઝ એક્યુટ ફેઝ રિએક્ટન લાઇક ઇરિથ્રોસેડિમેન્ટેશન રેટ, ESR અને CRP. તો નોર્મલી કોઈ બી બોડીની અંદર ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન હશે તો ESR અને CRP તો ઇન્ક્રીઝ જોવા મળશે. પ્રોલોંગ પીઆર ઇન્ટરવલ પણ પ્રોલોંગ એટલે વધારે જોવા મળશે. એસેન્શિયલ ક્રાઇટેરિયાની અંદર એવિડન્સ ઓફ ધ પ્રિસેન્ડિંગ સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શન ઇઝ ફોર્મ ઇન્ક્રીઝ ધ ASO ટાઇટર જે આવે છે ટેસ્ટ, બરાબર, એ ગ્રેટર દેન 333 યુનિટ ઓફ ચિલ્ડ્રન એન્ડ 250 ફોર ધ એડલ્ટ્સ. પોઝિટિવ થ્રોટ કલ્ચર ફોર ધ ગ્રુપ એબિટા સ્ટેપ્ટોકોકસ રિસેન્ટલી સ્કારલેટ ફીવર. એટલે જે તમે ટેસ્ટ કરાવશો પેશન્ટના એના ઉપરથી જ પોઝિટિવ ઓર્ગેનિઝમ ફાઇન્ડ આઉટ થશે ગ્રુપ એ બીટા સ્ટેપ્ટોકોકસ. મેજર માઇનર ક્રાઇટેરિયા મિત્રો આપણે આગળ જોઈ લીધા. આર્થરાલ્જિયા પેશન્ટની અંદર જોવા મળશે, આર્થરાઇટિસ, સ્કિન ડેટ, કોરિયા, પછી ઇરિથ્મા માર્જિનેટામે, પછી સબક્યુટેનિયસ નોડ્યુલ્સ પેશન્ટને જોવા મળશે, અહીંયા તમને બતાવી છે, બરાબર. પછી પ્રોલોંગ પીઆર ઇન્ટરવલ છે, રાઇઝ ઇરિથ્રોસેડિમેન્ટેશન રેટ અને CRP એ વધેલો જોવા મળશે. તો બધા સાઇન સિમ્ટમ પેશન્ટની અંદર રૂમેટિક ફીવરવાળાની અંદર જોવા મળશે. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન મિત્રો આપણે હિસ્ટ્રી અને ફિઝિકલ એક્ઝામિનેશન કલેક્ટ કરીને પછી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ABG એનાલાઇસિસની અંદર મિત્રો pH છે, બાયકાર્બોનેટ છે અને PCO2નું લેવલ ઉપરથી તમને ફાઇન્ડ આઉટ કરશો. રેસ્પિરેટરી મેટાબોલિક એસિડોસિસ આલ્કલોસિસ, સિરમ ઇલેક્ટ્રોલાઇટ દ્વારા તમે બ્લડની અંદર ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ ચેક કરી શકો છો. મેનેજમેન્ટની અંદર મિત્રો બીટા સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શન કેન પ્રિવેન્ટ એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન લાઇક એસ્પિરિન અને મેઇન એની અંદર મિત્રો એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરવી પડશે પેશન્ટને, ત્યારે જે બેક્ટેરિયલ ગ્રોથ છે એને ઇનિબિટ કરી અને એનું કિલ કરશે, બરાબર. બેડ રેસ્ટ ઇઝ રિકમેન્ડેડ ડ્યુરિંગ ધ એક્યુટ ફેઝ ઓફ ડિસીઝ, અને પેશન્ટને રેસ્ટ કરવા માટે કહીશું, કારણ કે હાર્ટની અંદર પ્રોબ્લેમ હશે તો જો થોડું ઓવરલોડેડ પેશન્ટ કામ કરશે વર્કલોડવાળું તો એને બ્રીથિંગ ડિફિકલ્ટી અને બીજા પ્રોબ્લેમ થઈ શકે છે. તો બેડ રેસ્ટ સાથે સાથે હાઈ ડોઝ એન્ટીબાયોટિકનો અને એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન પણ પેશન્ટને પ્રોવાઈડ કરશે. રૂમેટિક હાર્ટ ડિસીઝની અંદર મિત્રો રૂમેટિક ફીવર છે, માઇટ્રલ એરોટિક ટ્રાયકસ્પાઇડ વાલ ડિસીઝ અકર. ઇટ ઇઝ કન્ડિશન વિથ ધ પરમનન્ટલી ડેમેજ ધ હાર્ટ વાલ, એના લીધે પરમનન્ટલી હાર્ટ વાલ ડેમેજ થશે. માઇટ્રલ રિગર્ડિટેશન અથવા તો માઇટ્રલ સ્ટેનોસિસ મે બી અકર. તો રૂમેટિક હાર્ટ ડિસીઝની અંદર કાંઈ માઇટ્રલ રિગર્ડિટેશન છે, માઇટ્રલ સ્ટેનોસિસ છે. માઇટ્રલ એટલે મિત્રો આપણો જે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે બાયકસ્પાઇડ વાલ છે, એનું બીજું નામ છે માઇટ્રલ. રિગર્જિટેશન એટલે પ્રોપર ક્લોઝ ના થાય તો બ્લડ ફ્લો બેક આવે, બરાબર. માઇટ્રલ સ્ટેનોસિસ એટલે સંકળાઈ જાય, નેરોઈંગ થઈ જાય. એરોટિક રિગર્જિટેશન એટલે જે આપણી એરોટામાં લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી વાલ હોય એની અંદર જે કોન્ટ્રાક્શન થઈ જાય, ઇજેક્યુલેશન થઈને બ્લડ જાય, એના પછી પણ એ પ્રોપર ક્લોઝ ના થાય તો પાછું બેક ફ્લો આવે એને કહીશું એરોટિક રિગર્જિટેશન. અને ટ્રાયકસ્પાઇડ વાલ જે આપણો રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિક્યુલર વચ્ચે છે એ બરોબર કોન્ટ્રાક્શન પછી ક્લોઝ ના થાય તો રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ ફ્લો પાછો રાઇટ એટ્રિયમમાં જાય એને કહીશું ટ્રાયકસ્પાઇડ રિગર્જિટેશન, બરાબર. તો રૂમેટિક હાર્ટ ડિસીઝની અંદર માઇટ્રલ રિગર્જિટેશન છે, માઇટ્રલ સ્ટેનોસિસ છે, એરોટિક રિગર્જિટેશન છે અને ટ્રાયકસ્પાઇડ રિગર્જિટેશન છે. એકને મિત્રો આપણે એની અંદર એકચ્યુઅલમાં થાય છે શું એ આપણે જોઈએ અને એના વિશે પછી ટ્રીટમેન્ટની અંદર નાની નાની ડિસીઝ કન્ડિશન છે પણ આપણને ખબર હોવી જોઈએ. માઇટ્રલ રિગર્જિટેશન એટલે મિત્રો આ લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિક્યુલર વચ્ચે જે અહીંયા વાલ હોય છે, માઇટ્રલ વાલ અથવા તો બાયકસ્પાઇડ વાલ અથવા તો દ્વિદલ વાલ ગુજરાતીમાં. લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ ફ્લો લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં આવ્યો પણ માઇટ્રલ વાલ પ્રોપર આમાંથી કોન્ટ્રાક્શન થયું ત્યારે બ્લડ બધું આમાં આવ્યું તો ઓપન થયા પછી આ વાલ ક્લોઝ થવો જોઈએ, એ પ્રોપર ક્લોઝ નહીં થાય તો રિગર્જિટેટ થઈને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી બ્લડ ફ્લો ક્યાં જશે, પાછો લેફ્ટ એટ્રિયમમાં જશે અને ત્યાંથી પાછું પલ્મોનરી આર્ટરીની અંદર બ્લડ લીકેજ થવાની શક્યતા છે. રિગર્જિટેટ પ્રેશર આવશે તો, બરાબર. તો પ્રોપર એરોટાની અંદર બ્લડ જવું જોઈએ એ જશે નહીં, એને આપણે કહીશું માઇટ્રલ રિગર્જિટેશન. ટ્રીટમેન્ટની અંદર ડિજિટાલિસ છે, ડાયુરેટિક છે, વાઝોડાયલેટર છે અને એન્ટીબાયોટિક બેક્ટેરિયલ ગ્રોથને કિલ કરવા માટે પેનિસિલિન છે, બરાબર.
માઇટ્રલ સ્ટેનોસિસ, જે રિગર્જિટેટ થઈને પ્રોપર ક્લોઝ નહોતો તો એ વાલ જ નેરોઈંગ થઈ ગયો છે, બરાબર. તો પ્રોપર બ્લડ ફ્લો જશે નહીં, એની અંદર પણ ટ્રીટમેન્ટમાં સેમ જ આવશે મિત્રો. ડિજિટાલિસ એન્ડ ડાયુરેટિક અને વાલ્વ્યુલોપ્લાસ્ટી, એની અંદર માઇટ્રલ સ્ટેનોસિસ ઇન્ક્લુડ માઇટ્રલ વાલ્વ્યુલોટોમી અને માઇટ્રલ વાલ્વ્યુલોપ્લાસ્ટી. રિપેર કરી અને વાલ જે નેરો થઈ ગયો છે એને ઓપનિંગ કરશે, એને કહીશું આપણે માઇટ્રલ વાલ્વ્યુલોપ્લાસ્ટી, બરાબર. અને વાલ્વ્યુલોટોમીની અંદર સર્જિકલ ઓપરેશન કરી અને એને રિકનેક્ટ કરી અને જો વાલો ખરાબ થઈ ગયો છે તો નવો આર્ટિફિશિયલ વાલ નાખશે. એરોટિક રિગર્જિટેશન મિત્રો, એરોટિક વાલ આર ધ ડિફોર્મ બાય શોર્ટનેસ ડ્યુ ટુ ધ વિચ એરોટિક રિંગ્સ ગેટ ડાયલેટેડ. જે રિલાલીજ પછી એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ECE આપણે ડ્રગ્સ એ પેશન્ટને પ્રોવાઈડ કરશે. તો જેથી લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એરોટામાં જે બ્લડ જવું જોઈએ એ ગયા પછી રિગર્જિટેડ હશે તો પાછું બેક ફ્લો આવશે, તો પ્રોપર બોડીની અંદર બ્લડ સપ્લાય થવો જોઈએ, થશે નહીં, અને એને આપણે કહીશું એરોટિક રિગર્જિટેશન. તો આ આપણા જે ડિસીઝ કન્ડિશન હતા એ બધી રૂમેટિક હાર્ટ ડિસીઝના લીધે હતી. તો મોસ્ટલી આપણી બધી ડિસીઝ કન્ડિશન જે કાર્ડિયકમાંથી કવર થઈ ગઈ છે. હવે સિલેક્ટેડ જે ડિસીઝ કન્ડિશન છે મેઇન આપણી એ બાકી રહી છે. માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે, એન્જાઇના પેક્ટોરિસ છે, એ એકાદ લેક્ચરમાં આપણું જે વધી ઘટી ડિસીઝ કન્ડિશન છે એ પૂરી થઈ જશે. તો તમે જોડે જોડે વાંચતા રહેજો. પીડિયાના ડિસીઝ કન્ડિશનની અંદર જે બ્લડ સર્ક્યુલેશન પીડિયાનું હોય, કાર્ડિયક સિસ્ટમ પીડિયાની પણ અહીંયા આવી ગઈ, મોસ્ટલી બધા ડિસીઝ કન્ડિશન કવર થઈ ગયા. તો સાથે સાથે તમે વાંચતા રહેજો, જોડે જોડે MCQ સોલ્વ કરતા રહેજો. અને MCQ સોલ્વ કર્યા પછી મિત્રો તમે લાઈવની અંદર જ્યારે MCQ સોલ્વ કરવા આવો છો ત્યારે એના આન્સર આપી અને એની પ્રેક્ટિસ કરજો. પેપર હતો એ સોલ્વ કરજો, જેથી કરીને પ્રેક્ટિસ મેક મોર દેન પરફેક્ટ. એક્ઝામની અંદર ક્યાંયથી ગમે એવો MCQ પૂછે આ સિસ્ટમમાંથી તો આપણે ક્યાંય પાછા ના પડવા જોઈએ. તબિયત ખરાબ હોવા છતાંય મિત્રો અવાજ નથી નીકળતો, થ્રોટ પેઇન છે, પછી શરદી ખાંસી સાથે સાથે વાયરલ લોડ પણ છે, બરાબર, છતાંય કન્ટિન્યુટી બ્રેક ના થાય એના માટે આપણે તમારા માટે કોન્સ્ટન્ટ મિત્રો આખા ગુજરાતમાં તમારા મિત્રો ગુરુ કહો, તમારો મિત્ર કહો કે તમારો ભાઈ કહો કે જે તમારા માટે નિસ્વાર્થ ભાવે મહેનત કરી રહ્યો છે તમારું અને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે. તો તમે પણ તમારો ધર્મ બને છે, તમારી ફરજ બને છે કે તમે પણ જોડે જોડે વાંચી અને બને એટલી મેક્ઝિમમ મહેનત કરી અને અબકી બાર 1903 પારની સાથે આ ઝુંબેશ છે એ ઝુંબેશમાં જોડાઈને તમારું સપનું સાકાર કરો. વિડીયોને મિત્રો લાઇક કરી, શેર કરી, તમારા કલીગના બધા ગ્રુપ છે એમાં શેર કરજો, જેથી વધારેમાં વધારે મિત્રો લાઈવ લઈ શકે. અને ચેનલને ઉપર મિત્રો હજી નવા હો તો તમારો ભાઈ તમારા માટે આટલી નિસ્વાર્થ મહેનત કરે છે, તમારે સબસ્ક્રાઈબ કરવું તો બને જ છે મિત્રો. તો જો સબસ્ક્રાઈબ હજી સુધી ચેનલને ના કરી હોય તો કરી દેજો, જેથી અહીંયાથી અપલોડ થાય બધા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે ઇન્ફોર્મેશન યુટ્યુબ નોટિફિકેશન દ્વારા મળી જાય. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો મળીશું. જોડે જોડે લેક્ચર ભરી અને મહેનત કરતા રહેજો. લાઈફની અંદર મારે તો મિત્રો હું તો તમને નિસ્વાર્થ ભાવે સેવા કરું છું, છતાંય મારી હેલ્થ સારી નથી, બેરિયરો ઘણા બધા આવે છે, તો હું મારી કન્ટિન્યુટી તમારા માટે બ્રેક કરતો નથી, કારણ કે તમારા બધાનો પ્રેમ જ એટલો બધો છે. તો તમે જોડે જોડે વાંચતા રહેજો, જોડે જોડે MCQ સોલ્વ કરતા રહેજો, અને લાઈવની અંદર જે ગ્રુપમાં મૂકું છું ત્યારે લાઈવમાં પણ જોડાતા રહેજો. તો ફરીથી આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જય દ્વારકાધીશ મિત્રો. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.